બગસરા તાલુકામાં લોકોના પ્રશ્નો સાંભળ્યા બાદ કલેક્ટરે માણેકવાડાની મુલાકાત લીધી હતી. લોકોના પ્રશ્નોને તાત્કાલિક યોગ્ય નિકાલ કરવા અમરેલી કલેક્ટરે તાકીદ. અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે બગસરા તાલુકાની મુલાકાત લીધી. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ સાહેબના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું, જેમાં 11 પ્રશ્નોનો ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી. સાથે કાયદો વ્યવસ્થા અનુસંધાને બગસરા તાલુકાના માણેકવાડા ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે મહેસૂલી દફતરની તપાસણી હાથ ધરી હતી. ત્યારબાદ માણેકવાડા સ્કૂલની મુલાકાત લીધી હતી તેમજ વિવિધ પ્રશ્નોને નિકાલ કરવાના પ્રયત્નો કર્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. આ તકે બગસરા પ્રાંત અધિકારી કે.વી. નંદા સાહેબ, મામલતદાર પ્રશાંત ભીંડી, તાલુકા વિકાસ અધિકારી અતુલસિંહ સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહી અમરેલી કલેક્ટરશ્રી દ્વારા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. હરાજીના પ્લોટ હોય એટલે મફતમાં આપો હોય ખરાબ મફત ના હોય હરાજીમાં નો તમે મોકલો. આની પેલા આવેલા છે કે લેન્ડ કમિટીમાં તો ખાલી અરજી છે એ તપાસ કરી તાલુકા પંચાયત બીજું કોઈ કામ તો બધું કમ્પ્લીટ મારા વિસ્તારમાં 40 બાળકો આંગણવાડીના 24 કરેલા जो नंबर आवे छे ये 90 आवे छे અને તમારામાં 50 આવે છે તો 40 ના ફેર આવે છે બંને વચ્ચે. એમાં શું કારણ છે? પોષણમાં આવતા હોય એ જ બાળકો મારે હોય. આ લોકોને આશાબેનને તો કામ એને એવું છે કે એ લોકોને એને ઉપર જ એનું વેતન મળે છે એટલે એ લોકો અમારા ટેકામાં લે છે ને અમારે એ ટેકામાં આવતા હતા નહીં. મજૂરના બાળકો અઠવાડિયું થાય તો આ વિસ્તારમાં આવે, અઠવાડિયું થાય તો બીજા વિસ્તાર. અમારે એવી તકલીફ પડે સર. पर એને જે તમારે વિસ્તારમાં અગર રહે છે પરમાનેન્ટ તો એને લાભ ઠીક હે. કોઈ છોટી સ્ટ્રિક્ટ રાજ્ય સરકારમાંથી પણ સૂચના છે કે જેટલા બાળક હેલ્થમાં છે એટલા બાળક આંગણવાડીમાં તો આવવા જોઈએ, કોઈ પણ જગ્યાએ આવવા જોઈએ. ચાહે ચલો તમારે ત્યાં નથી આવતા તો બીજી આંગણવાડીમાં આવવા જોઈએ, પણ સ્ટેટમાં જેટલા બાળક પેદા થાય છે એટલા બાળક આંગણવાડીમાં હોવા જોઈએ. તો એકવાર એ મેચ કરાવી લો તમારે ત્યાં. તમારી પાસે એમાં ડિફરન્સ શા માટે છે, બાકીના કેવા બાળકો છે જે નથી આવતા કે શા માટે નથી આવતા એનું એક લિસ્ટ છે તમારે ત્યાં બનાવી રાખજો, અમે ચેક કરશું. અત્યારે